ગુજરાતમાં સૌપ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણીમાં કચ્છની ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પૂર્વે જ સત્તાના સૂત્રો હાંસલ કર્યા। 28માંથી 21 બેઠકો બિનહરીફ જાહેર થઈ। હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। કચ્છમાં ભચાઉ અને રાપર બે નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે આજે ઉમેદવારી પત્રક ચકાસવાના દિવસે ભચાઉમાં નગરપાલિકાની ચૂંટણીમાં એક ઐતિહાસિક સિદ્ધિ જોવા મળી હતી। ગુજરાતમાં સૌપ્રથમ વખત ભચાઉમાં 28 બેઠકોમાંથી 21 બેઠકો ભાજપની બિનહરીફ થતાં પ્રથમ વખત ગુજરાતમાં ભાજપે ભચાઉ નગરપાલિકા હાંસલ કરી છે અને ફરી એક વખત સત્તાના સૂત્રો હાંસલ કર્યા છે। સમગ્ર કામગીરી માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ નગરપતિ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા અને તેની ટીમે ખૂબ જ અસરકારક મહેનત કરી હતી। મહેનતના કારણે 28માંથી 21 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। ખાસ કરીને જાડેજા ફાર્મ હાઉસ ખાતે 21 ભાજપની બેઠક જે બિનહરીફ થઈ છે તે તમામ ઉમેદવારોને વિરેન્દ્રસિંહ જાડેજાએ હારતોરા કરી અને સન્માન કર્યું હતું અને ખાસ કરીને ભાજપમાં જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ સાર્થક થશે અને આવતા દિવસોમાં ભચાઉમાં વધુ વિકાસના કામોને વેગ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં પૂર્વ નગરપતિ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા। કોઈ પણ જાતના વાદ વિવાદ વગર હંમેશા એકબીજાની સાથે મળીને ઉકેલતા હોય, ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને પૂરા 28 ઉમેદવાર પણ આ ગામમાંથી ના મળી શક્યા। મિત્રો, આનાથી ઉધાર શું હોય? 28માંથી માત્ર 17 એમના ફોર્મ ભરાણા અને 17માંથી 4 ઉમેદવાર એવા કે બબે વોર્ડમાં લડવું પડે, એટલે આમ ટોટલ 12-13 જ ઉમેદવાર આખા ગામ આ 50,000ની વસ્તી ધરાવતા ગામમાંથી ફોર્મ ભરવા માટે ખાલી 12 જેટલા જણા 95% સમાજોએ તો કોંગ્રેસને ઉમેદવાર પણ નથી આપ્યો। આપણી ગામની એકતાને જ આભારી છે અને આજે આપણી ભારતીય જનતા પાર્ટીની બોડી બની કે આટલા જણા બિનહરીફ થયા, એના કરતા મને જે વિશેષ આનંદ છે એ આપણા ગામની જે પરિવાર ભાવના છે એ જોડાઈ